ભલે તડકા સોડા આયા, ઘણા વાવાઝોડામાં ઘણા ઝાડખા પડી ગયા, પરંતુ મેં મેલે પણ મેઘવાળ ન મેળવ્યો મારો દલિત સમાજ કોંગ્રેસ માટે હર હંમેશો પાયાની ઈંટ બનીને કોંગ્રેસના સુખ દુઃખમાં જો ક્યારેક કોઈ ન હલ્યા હોત તો આ દલિત સમાજને નમન ને વંદન કરું છું કે કોંગ્રેસ પાર્ટીની હર હંમેશા મજબૂત રીતની હરી સમાન આપશો। ત્યારે આપ સૌને દિલથી ખૂબ અભિનંદન, આભાર કે આપ સૌ હર હંમેશા સાથે રહ્યા છો। જિગ્નેશભાઈ, આપને આજે 40-45 મિનિટ સુધી બેટિંગ કરવાના એટલે વિશેષ આપને નથી કહેતો, હું તો ગુલાબસિંહને, જોગાજીને, દુદાજીને ઠપકો આલું છું કે આમ તો બધા સમાજોનો વારો લીધો, પણ ગઈ ચૂંટણીમાં એમ કહેતા હતા કે રજપૂતોના છોકરા ગંદી ફેક્ટરીઓ ચલાવે છે, બદનામ કરે છે। ત્યારે એ લોકો અત્યારે રજપૂત આગેવાનોના કેમ હેરાન કરીને તમે વોટ માંગવા જાઓ છો, બદલો લેવાનો પણ સમય આવ્યો છે। તમામ સમાજોનું અપમાન કર્યું છે। જિગ્નેશભાઈ, આ સમાજ એવો છે જયારે સામેથી ચોપરાજ વાળાને ચેતરણમાં ખબર હતી કે કેપી સાહેબ યુદ્ધ કરવાનું હતું અને યુદ્ધમાં હવ પેલા એ ચોપરાજના જેતા યુદ્ધ હતું ને યુદ્ધમાં જોગરાજ હવ પેલા યુદ્ધના જમણમાં શહીદ બની ગયા હતા, એ સમાજ છે। જૈનો જયારે હરિદ્વાર જતા હોય અને અમારા મેઘવાલ સમાજના રોહિદાસ કહે કે ગંગા મૈયા ટકો હાથ લેતો હાલજો, એ જયારે જાતા હતા ત્યારે રોહિદાસે રૂપિયો આલ્યો, હાથ ગંગા મૈયા લીધા, એ રોહિદાસના વારસદારો બેઠા છો તમે। ત્યારે આપ સૌ હર હંમેશા ડર્યા હોય, કોઈને ઈડી ની બીક હોય, સીબીઆઈ ની હોય, પોલીસ તંત્ર ની હોય, પણ અમારો મેઘવાળ સમાજ ક્યારે કોઈથી ડર્યા વગર કોંગ્રેસના પડખાઈ રહ્યો છે। ત્યારે આપ સૌને કોંગ્રેસના આગેવાનો વતી કહું છું કે આપનું એટલું બધું ઋણ છે કે અમારા મોત પછી તમે ચોપડાના, અમારા શરીરના ચોપડાના જૂતા પહેરો તો પણ કોંગ્રેસ પાર્ટી તમારું ઋણ ઉતારી શકે એમ નથી, એવા સમાજના નમન ને વંદન। આ ચૂંટણી એ બનાસકાંઠાની આન બાન શાન માટેની ચૂંટણી, ઘણા ભાજપ વાળા આગેવાનો આકળાય કે આ શેની અસ્મિતા, આ બનાસકાંઠાની અસ્મિતા છે। 70 જણા ભાજપમાં ટિકિટ માંગતા હતા, આ ભાજપના 1 રૂપિયાના સભ્ય પણ નતા, એમની તો જિગ્નેશભાઈ એવી દશા થઈ। हम आह भरते लोग बदनाम करते, हम आह भरते लोग बदनाम करते, लोग कत्लेआम करते, चर्चा भी नहीं होती, हम आह भरते लोग बदनाम करते, हम आह भरते लोग बदनाम करते। गरीब समाजों कहीं बोले तो बदनाम करे कि आ तो घना तो मीडिया यूट्यूब वाला एवा कोई चैनल में पूछे कि कोने वोट आपशो तो के कांग्रेस ने तो એવું જ કે તમે દલિત છો કે ના તો તમે ઠાકોર, તો આવું યુટ્યુબ વાળા પૂછે। એટલે ભાઈ અત્યારે બનાસકાંઠાની 18 આલામ મારો પ્રજાપતિ સમાજ હોય, દરજી હોય, હોની હોય, હુતાર હોય, 36 18 આલામ અંગ્રેજોને કાઢવા માટે ટાટા ને બિરલા, ગાંધીજીને સરદાર પટેલને ફાળો આપતા હતા, અને આ બીજી ગોરોને કાઢવા માટે જે લડાઈ હતી ને બીજી ચોરોને કાઢવાની લડાઈમાં અત્યારે અમારી પાસે ટાટા બિરલા નથી, અમારી પાસે બેંક કે ડેરી નથી, અમારી બેંક ને ડેરી, ટાટા ને બિરલા આપ સૌ બેઠા છો, અને ખોગલે નોટ ને વોટ આપવાનું બનાસકાંઠાની જનતાએ પીડું ઝડપ્યું છે। ત્યારે આ સર્વ સમાજને, બનાસકાંઠાની જનતાને ખૂબ અભિનંદન। વિશેષ આપને ના કહેતા મરું પણ માગું નહીં, તન કે કાજ પરમાર્થને કારણે મોગતો ના આવેલા આ કોંગ્રેસ પાર્ટી માટે તમારી પાસે ખોળો પાથરો છો, આ ખોળાની આપ સૌ લાજ રાખો એવી વિનંતી કરું છું। જિગ્નેશભાઈના હાથ મજબૂત કરો, ગેનીબેનના હાથ મજબૂત કરો, રાહુલજીના હાથ મજબૂત કરો। આપ સૌને ખબર છે કે જે લોકો બંધારણના વિરુદ્ધમાં હતા, આ ચૂંટણી છેલ્લી ચૂંટણી છે લોકશાહી માટેની। જિગ્નેશભાઈ કાયદાના અભ્યાસુ છે, જિગ્નેશભાઈ વકીલ છે, જિગ્નેશભાઈને ખબર છે કે કોઈ પણ પદ બંધારણમાં સરપંચ હોય, ડેલિગેટ હોય કે ધારાસભ્ય 6 મહિનામાં ભરવું પડે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ને સરપંચની ચૂંટણીઓ 2 વર્ષથી નથી ભરતા, એ આ લોકશાહીની હત્યા છે। આપ સૌ જાણી રહ્યા છો, આ વખતે જીતી ગયા તો ક્યારે ચૂંટણીઓ નથી આવવાની, આ છેલ્લી ચૂંટણી છે બંધારણ અને લોકશાહી બચાવવાની। ત્યારે આપ સૌ ખભે ખભો મિલન 7મી તારીખે પંજાના નિશાન ઉપર વોટ કરી અને જ્ઞાનીબેનને વિજય બનાવો, એ શબ્દો સાથે આપ સૌનો ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત। જિગ્નેશભાઈ મેવાણી સાહેબ અને મંચસ્થ મહાનુભાવ બાબા સાહેબ આંબેડકર સાહેબને ફૂલહાર કરશે। ફોનથી જાળવજો ભાઈ, બધા જોડે।
સાચી વાત છે. જય 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 ભીમ.